રત્ન કલાકારો માટે લાગુ કરાયેલી સરકારી યોજનાને લઈ સુરતના રત્ન કલાકારોએ મુશ્કેલીમાં મુકાયા હતા। યોજનાનો લાભ લેવા ઈચ્છતા રત્ન કલાકારોને આધાર રજૂ કરવું પડશે તેવો પરિપત્ર જાહેર કરાયો હતો। રત્ન કલાકારોએ ફોર્મ ભરી દીધા અને તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ પરિપત્રથી રત્ન કલાકારોની મુશ્કેલી પણ વધી હતી। 3 મહિના પહેલા ફોર્મ ભરાયા હતા। રત્ન કલાકારો માટે લાગુ કરાયેલી સરકારી યોજનાને લઈ સુરતના રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા અને યોજનાનો લાભ લેવા ઈચ્છતા રત્ન કલાકારોને આધાર રજૂ કરવું પડશે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। રત્ન કલાકારોએ ફોર્મ ભરી દીધા અને તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ પરિપત્ર રત્ન કલાકારની મુશ્કેલીઓમાં વધી હતી। 3 મહિના પહેલા ફોર્મ ભરાયા હતા અને સુરતમાં અસંખ્ય નાના ડાયમંડના એકમો છે જેમાં રત્ન કલાકારો ઉદ્યમ આધાર રજૂ કરી શકે છે। જેમને ફોર્મ ભર્યા છે તે તમામ રત્ન કલાકારો આ ઉદ્યમ આધાર રજૂ કરવો પડશે અને આ ઉદ્યમ આધાર કંપની 31 માર્ચ 2025 પહેલા મેળવેલું હોવું જરૂરી। ઉદ્યોગ વિભાગના પરિપત્ર 70,000 માંથી 40% રત્ન કલાકારોને લાભ મળે તેવી ભીતિ મોટા ભાગના ડાયમંડના નાના યુનિટો પાસે ઉદ્યોગ આધાર કે ઉદ્યમ રજિસ્ટરને હોતા અને નથી અને રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ મુશ્કેલી દૂર કરવા બાબતે રજૂઆત કરી હતી। મારું નામ છે ભાવેશકા, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હવે તો સુરતના રત્નકારોને સહાય ચૂકવવામાં નથી આવી। શું કહેશો કે ગઈકાલે વિધાનસભા પ્રશ્ન સામે આવ્યા હતા? 2 વર્ષથી આ મંદીના માહોલની વચ્ચે રત્ન કલાકારો જીવી રહ્યા છે ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકારે જે યોજના જાહેર કરી હતી 13,500 ની શિક્ષણ રાહત પેકેજ, એની સમય મર્યાદા પૂરી થઈ અને 1.5 વર્ષ આજે 1.5 મહિનાનો સમય થઈ ગયો છે। તો એ બાબતે આજે 1.5 મહિના બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે ઉદ્યમ આધાર અને ઉદ્યોગ રજિસ્ટર જેની પાસે હશે એને સ્કૂલોની અંદર જમા કરાવવાના। તો આ ઇન્ડસ્ટ્રીની અંદર 5% લોકો પાસે પણ આ રજિસ્ટર નથી, તો રત્ન કલાકારોને શું આ રત્ન કલાકારોને સહાય નહીં આપવા માટેનો પરિપત્ર છે? તો આ માટે અમે આજે સુરત કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જે 70,000 લોકોએ અમદાવાદની અંદર 24 લાખની ચૂકવણી કરવામાં આવી રહી છે તો સુરતની અંદર કેમ નહીં? જે 70,000 લોકોએ જે ફોર્મ ભર્યા છે એના બાળકોની શિક્ષણ ફી ભરવા માટે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને તાત્કાલિક શિક્ષણ ફી ભરી દેવામાં આવે। અને આજે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ કે સુરત અને અમદાવાદ એ ગુજરાતનો ભાગ છે, તો ગુજરાતની અંદર સુરતમાં કેમ અલગ પરિપત્રો બહાર પાડવામાં આવે છે અને રદ કરવામાં આવે એ બાબતે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। બાંભડિયા ભદ્રેશ। આજે સહાયની વાત સરકારે કરી, હજુ સુધી સુરતના રત્નકારોને સહાય નથી ચૂકવવામાં આવી। શું કહેશો? હા, સમથિંગ 1.5-2 મહિના પહેલા અમે ફોર્મ ભર્યા હતા અને એ ફોર્મ એવી રીતના ભર્યા હતા કે જે ડોક્યુમેન્ટ જે સરકારે બહાર પડ્યા હતા ને એ તો બહુ મુશ્કેલી કરીને અમે ભેગા કર્યા હતા। બરાબર, તો 1.5 મહિનો કમ્પ્લીટ, 1.5-2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને સ્કૂલ તરફથી એક હપ્તો ફીનો નીકળી ગયો છે, હવે બીજો હપ્તો આવી ગયો છે ફીનો। બરાબર, તો હવે સ્કૂલ તરફથી પણ કહે છે હવે બીજો હપ્તો આવી ગયો, સ્કૂલની ફી ભરો। તો સરકારશ્રીને અમે ખાસ એક વિનંતી કરવા માંગી છે, જે તમે ડોક્યુમેન્ટ કીધા હતા અમે તમે પરિપત્ર કર્યા છે, તમને આપ્યા છે, તો હવે તમે 1.5 મહિનાની જે મુદત આપી હતી એ પણ હવે પૂરી થઈ ગઈ છે। તો જે 13,500 ની જે ફી સહાય યોજના તમે કીધી હતી તો એ દેવાની વાત કરી, તો અમુક સિટી શહેરમાં આવી ગઈ છે, સુરત સિટીની અંદર હજી આવી નથી। બરાબર, તો અમારી એક માંગણી છે કે જે અમારા બાળકો અત્યારે સ્કૂલમાં ભણે છે હવે અત્યારે બીજા હપ્તાની ફી પણ આવી ગઈ છે, તો એની અમારી રિક્વાયરમેન્ટ છે કે તમે અમારી જે 13,500 ની સહાય જે મૂકી હતી એ અમને આપી ગયો, જેથી કરીને અમે સ્કૂલમાં દઈ શકીએ। એટલે આ જે યોજનામાં જે ફી નથી આવી એટલા માટે અમે અત્યારે રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસે આવ્યા છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ।